આજના આ વિડીયોમાં આપણે જોવાના છે કે પ્લે સ્ટોરમાં અકાઉન્ટ કેવી રીતના બનાવવું। તો આપણે પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરવાનું છે। ઓપન કર્યા બાદ સાઇન ઇનનું ઓપ્શન આવે છે, તેમાં ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ તમને ડાયરેક્ટ ઈમેલ ઉપર લઈ જશે। પ્લે સ્ટોર અકાઉન્ટ બનાવવા પ્લે સ્ટોર યુઝ કરવા માટે તમારે જીમેલમાં એક અકાઉન્ટ બનાવવું પડશે। તો તેથી કરી આપણે જીમેલમાં અકાઉન્ટ બનાવીએ છીએ। તો તમારી પાસે પહેલેથી જીમેલ હોય તો તમે આ જીમેલ નાખી અને પાસવર્ડ નાખી અને લોગિન કરી શકો છો, અથવા તમારી પાસે જીમેલ ના હોય તો તમે ક્રિએટ ન્યૂ અકાઉન્ટ ઉપર ક્લિક કરી શકો છો। તો આપણે નવું અકાઉન્ટ બનાવવાના છીએ। ફોર માય પર્સનલ યુઝમાં ક્લિક કરવાનું રહેશે। પહેલા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ સૌપ્રથમ તમારું નામ અને તમારું સરનેમ નાખવાનું છે। તો હું અહીંયા મારી રીતે મારું નામ નાખી દઉં છું। તમે તમારા મુજબ કંઈ પણ નામ નાખી શકો છો। મેં અહીંયા વીરભાઈ નાખ્યું છે। પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ તમને બર્થ ઓફ ડેટ પૂછવામાં આવશે, તો તમે તમારી બર્થ ઓફ ડેટ નાખી શકો છો। હું અહીંયા મારા પ્રમાણે મારી બર્થ ઓફ ડેટ નાખું છું। પછી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે। હું મેલ સિલેક્ટ કરું છું। તમારા મુજબ તમારે જે પણ જેન્ડર હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ તમને એક ઈમેલ એડ્રેસ બનાવવાનું કહેશે। તો તમારે તેવી રીતનો ઈમેલ એડ્રેસ બનાવવાનો છે જે બધાથી અલગ હોય, કોઈએ રાખ્યો ન હોય તેવો ઈમેલ એડ્રેસ બનાવવાનો રહેશે। તો હું અહીંયા મારા પ્રમાણે ઈમેલ એડ્રેસ બનાવું છું। તમને યાદ રહે તેવો ઈમેલ એડ્રેસ બનાવી નાખજો। પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તમે જોઈ શકો છો કે અહીંયા ઈમેલ એડ્રેસ કોકે રાખેલો છે એટલે તે ના પડે છે। તો હું આમાં 2 0 વધારે એડ કરું છું અને નેક્સ્ટ ઉપર ક્લિક કરું છું। નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમે તમારા મુજબ કંઈ પણ પાસવર્ડ રાખી શકો છો। 12 અક્ષરનો પાસવર્ડ રાખવો અને થોડોક અઘરો પાસવર્ડ બનાવો, અને પાસવર્ડ ક્યાંક લખી નાખો જેથી કરી તમને ભૂલાય નહીં। પાસવર્ડ બનાવ્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। પછી તમારે નીચે સ્ક્રોલ કરીને આઈ એમ ઇનમાં ક્લિક કરવાનું રહેશે। પછી તમને તમારી ડિટેલ દેખાડશે। પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે।